તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મારા કલેજાઓ? આજ તો નવું ખબર હોય કલેજાઓ, ખાલી એમ જ બોલ્યો. તો વિડીયો આપણે ચાલુ કરીએ કે આજનું ટાઇટલ હતું કે હું વ્લોગ કેમ બનાવું છું. વ્લોગ બનાવવાનું પાછળનું કારણ શું છે? સક્સેસ, હા કે ના? તો જો એવું કંઈ છે ને સક્સેસ માટે આપણે હું વ્લોગ બનાવું છું, એવું કંઈ ફિક્સ નથી. તે યુટ્યુબમાં કંઈ ફિક્સ ના સક્સેસ મળી જ છે. ઘણા લોકોને નથી મળતી, ઘણા લોકોને મળી જાય છે. ઘણું સ્ટ્રગલ કરવા છતાં નહીં મળતી. ઘણા લોકોને અમુક 2-3 વિડીયોમાં પણ સક્સેસ થઈ જાય છે. તો આમાં એવું કંઈ ફિક્સ નથી હોતું. પણ વ્લોગ બનાવવાનું મેન કારણ શું? તો વ્લોગ બનાવવાનું મેન કારણ કે તમારા ડેલી રૂટીનનો તમારો વિડીયો કે તમે પહેલાં શું કામ કરતા બધું તમારું રેકોર્ડ થઈને સેવ રહે અંદર યુટ્યુબ પર. તમે યુટ્યુબ પર અપલોડ કરો. મોબાઈલ તમારે ગમે તેટલા ભાગે તમારી ઈમેલ આઈડી પાસવર્ડ યાદ હોય એટલે તમારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો. ચલો એ પણ યાદ ના હોય તો બીજી કોઈ ઈમેલ આઈડીથી પણ સર્ચ કરીને તમે જોઈ શકો છો કે તમારે તમારું ડેલી રૂટીન તમારા પહેલાંનું જીવન તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. તમારું જીવન કે પહેલાં તમે આવી રીતે જીવતા હતા એમ. અત્યારે મને પછતાવો થાય છે કે મારી મમ્મી હતી 2 વર્ષ પહેલાં, આજથી 2 વર્ષ પહેલાંની વાત, મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું આ જ ચેનલ ઉપર. કંઈ 50 વિડીયો બનાવ્યા હતા મેં અને 50 સબસ્ક્રાઈબર હતા. પણ પછી વિડીયો વધારે અપલોડ કર્યા તો સબસ્ક્રાઈબર ના વધ્યા, વ્યૂ ના આવ્યા, છોડી દીધું. બધા હસતા હતા એટલા માટે મેં છોડી દીધું. હવે છોડ્યું એટલે અત્યારે મેં શું કર્યું, પછી વિડીયો ડિલીટ કરી દીધા બધા. હા, મમ્મી અંદર બ્લોગમાંથી પણ પછી મેં છોડી દીધું એટલે વિડીયો બધા ડિલીટ કરી દીધા. અને વિડીયો ડિલીટ કર્યા એટલે પછી બધું ગતું રહ્યું, કશું ના મળે. વ્યૂ ટોટલ વ્યૂ કાઉન્ટિંગ બધું ગતું રહ્યું. વિડીયો મેન વસ્તુ ડિલીટ થઈ ગયા. હવે વિડીયો પાછા આવે નહીં. અત્યારે મને પસ્તાવો થઈ ગયો, જો વિડીયો ડિલીટ ના માર્યા હોત તો મારા મમ્મીના ઘણા વિડીયો હું જોઈ શકત. કે મારું એમ વ્લોગ બનાવવું મેન કારણ એ નથી કે હું સક્સેસ થઉં, પણ એમ છે કે જો કદાચ 5 વર્ષ પછી આજથી હું બીજા કામમાં પણ જો સક્સેસ થયો ને તો મેં પહેલા વખતમાં જોઈ શકત કે હું પહેલાં આ રીતે વ્લોગ બનાવતો હતો, આ રીતે મારું જીવન જીવી શકતો અને આ રીતે મારું ડેલી રૂટીન હતું. આ રીતે મારા બધા ઘરના પહેલાં આ રીતે દેખાતા હતા. અથવા તમે સૌરભ જોશીની વાત કરો તો એ ઘણા જૂના વિડીયો જોઈએ તો જો પિયુષ છે એ કેટલો નાનો દેખાતો હતો પહેલાં. કૃણાલી કેટલા 1 વર્ષનો હતો ત્યાંનું પણ બધું બતાવે છે અંદર. અને હાલમાં એ કેટલા મોટા છે. તો તમે તમારું પહેલાંનું જીવન કે તમે નાના હતા ત્યારે બધું નિહાળી શકો છો. એટલા માટે તમારે બ્લોગ બનાવવા જોઈએ. હું તો એટલું કહું છું. એવું સક્સેસની આશા નહીં, પણ આ વસ્તુ તો તમારા મોબાઈલમાં ગમે તે ડિલીટ થઈ જાય સેવ રહે, યુટ્યુબ પર સેવ રહે આ વસ્તુ. આ વસ્તુ તમારું જ્યારે યુટ્યુબ આખું જતું રહે ત્યારે જે થવાની શક્યતા બંને વચ્ચે છે. યુટ્યુબ ઇન્ટરનેશનલ એપ છે અને વેલિડ છે કમ્પ્લીટલી. અને પાછું એવું પણ નથી કે સક્સેસ નથી મળતી એટલે હું એવું કહું છું કે સક્સેસ મેળવવા માટે નથી કરતો. મારે પહેલેથી મેં કોઈ એ બહુ જોતો ને મેં કહ્યું હતું કે ડેલી બ્લોગિંગ. કાલે બ્લોગ નહોતો એનું કારણ એ હતું કે જો હું ડેલી રૂટીન જ કરું. ઘણા બધા વિડીયો થઈ ગયા, 4 કાપીને બધા આ નથી શૂટ કરું તે 4 એવું કાપીને આવ્યા. પછી મારે જવાનું થયું, મેં મામાને ત્યાં મામા તો વિડીયો બનાવવા ના પાડે છે એટલે હું એ બાજુ કંઈ વિડીયો બનાવતો નથી, હંતાઈને પણ નહીં, કશું પણ નહીં. એટલે પછી કાલ જેમ બહુ મોડો મામા થાય એટલે પછી કાલનો બ્લોગ બન્યો નહીં, જેથી આજે અપલોડ પણ ના કરી શક્યો. આજના આપણે વિડીયો બનાવવાનું મેન કારણ મને ખબર પડી કે સારું આ વસ્તુ કોઈને કહેવા જોઈએ, કોઈ હશે, ઘણા લોકો હશે છે એ વિડીયો બનાવવાનું નહીં, સારું ના લાગે આ બધું ઘણા લોકો કહે છે. હું નામ તો નહીં લઉં પણ ઘણા લોકો એવું કહે છે કે વિડીયો ના બનાવે આપણને બધું શોભે નહીં. તો હું એ લોકોને એ જ કહેવા માગું છું કે વિડીયો બનાવવું કેમ ના શોભે? આપણે કંઈ એમાં કંઈ ગુનો તો કરતા નથી, કેમ ના શોભે? મારે એટલું જ પ્રશ્ન પૂછવો છે એમને. એ લોકો એવું બધું કહેતા હોય કે બધા લોકો એવું વિચારે કે આ નવરો હશે એટલે અમારે વિડીયો બનાવતો હશે. તો વિડીયોમાં તમે અંદર જોઈ શકો છો કે કામ કરીએ છીએ, કંઈ બેસી રહેવાના વિડીયો તો આવતા નથી, કામ કરીએ છીએ એના જ વિડીયો આવે છે ને, તો સમજાય એને વંદન. મને એની ખબર હતી કે મેં એવું શું કૃત્ય કર્યું કે મને શોભે નહીં. ઘણા લોકો ઘણા બધા કાર્યો કરે છે, એના કરતાં મને કેમ ના શોભે વિડીયો બનાવવાની, તો એમ વિચારું છું. હા, એમની નજરમાં કદાચ છે, બાકી મારી નજરમાં એવું છે કે વિડીયો બનાવવું સારામાં સારું વસ્તુ છે. કે આજથી 5 વર્ષ પછી પણ જો તમારે પહેલાંનું જીવન કે પહેલાંનું બધું વાતાવરણ તમારા ગામમાં બધું જોઈ શકો હોય તો જોઈ શકાય વિડીયોના આધારે. અને આમાં વિડીયોમાં જોઈ શકાય એટલે એવું પણ નથી કે એક્ટિંગ કેવું છે. તમે તમારી રિયલ ટાઈપ નો એક્ટિંગ, તમે રિયલી જે રીતે ફરતા હોય કે જે રીતે બધી વાતચીત કરે, જે રીતે કામ કરતા હોય રિયલ જ બધું જોવાનું, કોઈ એક્ટિંગવાળું તો જોવાનું નથી. તો આ વસ્તુ સારું. મારી વાતમાં જો કોઈને 1% પણ સચ્ચાઈ લાગી હોય ને તો લાઇક કરજો આ વિડીયોને અને આગળ શેર કરજો, જેથી કોઈક જો નવો ક્રિએટર હોય અને જો વિડીયો બનાવવાનું નિરાશ થઈને છોડતો હોય તો છોડે નહીં. કારણ કે આ વસ્તુ આપણે ફક્ત સક્સેસ માટે નથી કરવાની, આપણી લાઈફને બીજાને શેર કરી શકો છો, કોઈને બતાવી શકો છો અને મેન શું મેમરીઝ સેવ રહે એટલા માટે. તો ચલો આજના વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, આગળ શેર કરજો. તો મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે, બાય.